નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળી આજના મુખ્ય સમાચારો. હાલ મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં અંકલેશ્વરના વોર્ડ નંબર 7માં 2 વિસ્તારોના નામ જ અને મતદારોના નામ જ બાદબાકી કરી નાખવામાં આવતા સ્થાનિક મતદાતાઓ રોષે ભરાયા હતા અને આ મામલે વિવાદ ઉભો થયો છે. રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં મતદારો પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં, નામ કમી કરવા, નામ ઉમેરવા, સરનામા સહિત ફેરફાર કરવાનો કાર્યક્રમ છેલ્લા 4 દિવસથી રવિવારથી ચાલી રહ્યો છે. જોકે અંકલેશ્વરના વોર્ડ નંબર 7માં વાઘેલાવાડમાં અને રામકુંડના વિસ્તારનો સમાવેશ વર્ષ 2021ની મતદાર યાદીમાં ન કરવામાં આવતા સ્થાનિકો નિરાશ થયા છે. ગુજરાતભરમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ કરવામાં આવ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં વર્ષ 2021 માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં મતદારે પોતાનું નામ મતદાર યાદીમાં છે કે કેમ, નામ કમી કરાવવા, નામ ઉમેરવા, સરનામા સહિતના ફેરફાર કરાવ્યા. જો કે અંકલેશ્વરના વોર્ડ નંબર 7માં આવેલ વાઘેલાવાડ અને રામપુર વિસ્તારમાં મતદાર યાદીમાં નામ નોંધાવા ગયેલા લોકોના ફોર્મ સબમિટ કરવામાં ન આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષ 2019ના મતદાર યાદીમાં ઉપરોક્ત 2 વિસ્તારનો પણ સમાવેશ થતો હતો. જો કે 2021માં મતદાર યાદીમાં ઉપરોક્ત 2 વિસ્તારનો સમાવેશ ન થતા છેલ્લા 3 રવિવારથી સ્થાનિકો ધક્કા ખાઈ રહ્યા છે. અંદાજિત 200 જેટલા મતદારોના 2 વિસ્તારોમાંથી મતદાર યાદીમાં સમાવેશ થતા હતા. હવે સ્થાનિકોએ આ અંગે નારાજગી વ્યક્ત કરી સમસ્યાના નિરાકરણ માટે માંગ કરી છે. સ્થાનિક તંત્ર અને રાજકીય નેતાઓ સામે આકરા પ્રહારો કર્યા છે. છેલ્લા 3 રવિવારથી વાઘેલાવાડના ભાગ નંબર 155ના કેટલાક મતદારો ફોર્મ ભરવા આવે છે, ફોર્મ નંબર 6 લઈને ભરીને, પછી લોકોનું મારી મતદાર યાદી 155માં નામ ના એમનું એરિયા ના હોવાના કારણે ફોર્મ જમા કરવામાં આવવા નથી. છેલ્લા 3 રવિવારથી એ લોકો આવે છે. આ 4થો રવિવાર છે છેલ્લું. પછી લોકોનું નામ સ્વીકાર કરવામાં આવ્યા નથી. એ લોકો ફરિયાદ કરે છે કે મતદાર યાદીમાં આવું નામ કેમ નથી. એ લોકોએ જૂની મતદાર યાદી બતાવવામાં આવી છે લોકસભાની 2019ની, એમાં એ લોકોનું નામ બોલે છે વાઘેલા ફળિયું, રામકુંડ બંને, પણ અમારી નવી યાદીમાં એ લોકોનું નામ નથી, એટલે એનું સ્વીકાર કરવામાં આવ્યું નથી. ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણાના અંતિમ રવિવારના દિવસે સૌથી વધુ મતદારોમાં યુવા મતદારો ઉમટ્યા હતા, કે જેઓ 18 વર્ષની ઉંમર થઈ રહી છે તેવા મતદારો મોટી સંખ્યામાં પોતાના નામ નોંધાવવા ઉમટ્યા હતા. હાલ તો રાજ્યભરમાં મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં આજે છેલ્લો દિવસ હતો અને મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સવારથી જે તે મત વિસ્તારના વોર્ડ વિસ્તારના જે તે વોર્ડ વિભાગમાં મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમનો અંતિમ દિવસે લોકો ઉમટ્યા હતા. ત્યારે વર્ષ 2021 માટે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભે પણ આ મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જેથી 18 વર્ષના થયેલા તમામ મતદારો પોતાનો મત આપી શકે તે માટે આજે છેલ્લી યાદી તૈયાર કરવા માટે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા ચાલી રહી છે, તે અંતર્ગત આજરોજ વિવિધ વિસ્તારોમાં કેમ્પ યોજવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાના એંધાણ છે, ત્યારે હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. છેલ્લા 4 રવિવારથી વિવિધ સ્થળે મતદાર યાદી સુધારણા કાર્યક્રમો ચાલી રહ્યા છે. આજરોજ પણ ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદારે પોતાનું નામ મતદાર યાદીમાં છે કે કેમ તે સહિતની વિગતો તપાસવા સહિત પોતાનું નામ ઉમેરવા માટેનો પણ કાર્યક્રમ અને ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ અંગે નાયબ કલેક્ટરે કંઈક આ પ્રમાણે વિગતો આપી હતી. છેલ્લા 1 મહિનાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2021 ચાલી રહ્યો છે. એમાં 22 નવેમ્બર, 29 નવેમ્બર, 6 ડિસેમ્બર અને આજ રોજ એટલે કે 13 ડિસેમ્બર, આ 4 રવિવાર ખાસ ઝુંબેશના દિવસો ડેઝિગ્નેટેડ ડેઝ તરીકે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત કરેલા હતા. અને એમાં 4 રવિવાર દરેક મતદાન મથક ઉપર BLO જે છે બૂથ લેવલ ઓફિસર, એ ત્યાં બેસી અને આ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાનું કાર્ય કરી રહેલા હતા. એમાં ખાસ કરી અને જે નવા મતદારો છે કે જે 1/1/2021ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂરા કરવા જઈ રહ્યા છે, એ તમામે તમામ મતદારોના નામ નવા મતદાર તરીકે આ સંક્ષિપ્ત સુધારણામાં દાખલ કરવાની કાર્યવાહી થઈ રહી છે. તો ભરૂચ જિલ્લાના અને ખાસ કરી અને 153 મત વિભાગ ભરૂચના તમામે તમામ ગ્રામજનો અને નગરજનોને એક નમ્ર અપીલ છે કે તમારા સોસાયટીમાં, મહોલ્લામાં, પરિવારમાં જેના 18 વર્ષ 1/1/2021ના રોજ પૂરા થાય છે, એ તમામે તમામ નવા મતદારોના ફોર્મ 6 ભરાય અને આજે પણ એનો ચાન્સ છે. અને આગામી માની લો કે આજે કોઈ રહી ગયા હોય તો 15 તારીખ સુધીમાં એ સંબંધિત મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીમાં ફોર્મ 6 આપી શકે છે, જેનાથી આગામી જે ઇલેક્શન્સ આવે છે એમાં એમનો જે મતદાનનો અધિકાર છે એ લોકો પ્રાપ્ત કરી શકે છે. તો મેક્સિમમ આમાં 18 થી 19 વર્ષની અંદરના જે નવા મતદારો છે એ જોડાય
અને એમનું નામ મતદાર યાદીમાં નોંધાવવા માટેનું ફોર્મ 6 ભરી અને નવા મતદાર બને અને લોકશાહીને મજબૂત બનાવે એવી નમ્ર અપીલ છે. થેન્ક યુ. અંકલેશ્વર શહેરમાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો હવે સર્જાઈ રહ્યા છે. સરદાર બ્રિજના ટ્રાફિક શહેર તરફ ડાયવર્ટ થતા શહેરના રસ્તાઓ ફરી ભંગાર બની જશે તેવી દહેશત શહેરીજનોએ વ્યક્ત કરી છે. ભરૂચ જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા હવે કાયમી બની ગઈ છે. દરરોજ ટ્રાફિક જામની સમસ્યા કોઈને કોઈ કારણસર સર્જાતી હોય છે. તેને લઈને ભરૂચ અંકલેશ્વર વચ્ચે અપડાઉન કરતા નોકરિયાત વર્ગ સહિત સ્થાનિકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચના સરદાર બ્રિજ ઉપર રોડનું સમારકામ ચાલતા હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી વડોદરા સુરત માર્ગ ઉપર કિલોમીટર સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જો કે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટા આવતા અને ઝરમર વરસાદ વચ્ચે રોડ ઉપર ટ્રાફિક જામ થતા વાહન ચાલકોએ વાયા ઓલપાડ હાંસોટથી અંકલેશ્વર શહેરના માર્ગ પરથી પસાર થતા છેલ્લા 2 દિવસથી અંકલેશ્વર શહેરમાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. 4 ગાડી સહિત લક્ઝરી બસ ટ્રક પણ વાયા ઉલપાડ હાંસોટથી અંકલેશ્વર શહેરના માર્ગો થકી રાજપીપળા ચોકડી વાલિયા ચોકડી થઈ હાઈવે પર જતા હોવાના કારણે 2 દિવસથી અંકલેશ્વર શહેરમાં પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ઝરમર વરસાદને વચ્ચે અંકલેશ્વરના ઠીગડા મળેલા રોડ ઉપર નાના મોટા ખાડાઓ પડી જતા ટ્રાફિક જામને લઈને ભારે વાહનો પસાર થતા શહેરના માર્ગો પર આગામી દિવસોમાં વધુ ખખડધજ બન્યા તો નવાય નહીં. દરરોજ અંકલેશ્વર ભરૂચ વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવા છતાં તંત્ર રાજકીય નેતાઓ આ અંગે નિરાકરણ લાવવામાં કોઈ રસ દાખવી રહ્યા નથી. અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં અસંખ્ય નાની મોટી કંપનીઓ કાર્યરત છે, જેમાં ભરૂચ સહિત આજુબાજુના ગામોમાંથી નોકરી અર્થે આવતા લોકો દરરોજ સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાથી નોકરિયાત વર્ગના લોકોને કંપની પહોંચવા ઉપરાંત ઘરે પરત ફરવા કલાકોનો સમય ટ્રાફિક જામ વચ્ચે પસાર થઈને વ્યર્થ કરવો પડે છે. ઉલ્લેખ કરવો રહ્યો કે શહેરના માર્ગો પર અનેકો જગ્યાઓ પર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વચ્ચે ખાડાઓ પડતા સ્થાનિકોના વિરોધ બાદ પેચવર્ક કરવામાં આવ્યું છે. જો કે હાઈવે પર ટ્રાફિકને લઈને ભારે વાહન ચાલકો માલવાહકોએ શહેરના માર્ગ અપનાવતા શહેરના માર્ગ ઉપર ફરી એકવાર ખાડા પડવાની સંભાવનાઓ છે. ઉલ્લેખ કરવો રહ્યો કે શેરડી કટિંગને પણ શરૂઆત થઈ ગઈ છે. હોલડ ભરીને રાત્રે સમયે શહેરના માર્ગ ઉપર દોડતા ટ્રકો પર ખાડા પડી દિયા બાદ પલટી મારી જાય છે. મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ભૂતકાળમાં પણ શહેરના માર્ગ ઉપર ઓવરલોડ શેરડી ભરેલી ટ્રક પલટી મારી જવાના કિસ્સાઓ બની ચૂક્યા છે. હવે દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુખાવો સમાન બની ગઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલા 2 ભંગાર ચોરોએ અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે 3 વર્ષ પહેલા થયેલી ચોરીની કબૂલાત કરતા જીઆઈડીસી પોલીસને જાણ કરતા જીઆઈડીસી પોલીસે ટ્રાન્સફર વોરંટથી લાવીને પૂછપરછ શરૂ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ગત વર્ષ દરમિયાન સારંગપુર વિસ્તારમાં થયેલી ચોરીના ગુનામાં 3 જેટલા લોકો આ કામના આરોપી તરીકે ઝડપાયા હતા. જેમાં અમદાવાદ પોલીસે 2 જેટલી ચોરીના સામાન ખરીદનાર ભંગારીઓ એવા ફિરોઝ ખાન, રશીદ ખાન પઠાણ અને ઇકબાલ કુરેશી ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. એ દરમિયાન પોલીસે પૂછપરછ શરૂ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં તેઓએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં પણ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જે બનાવ સંદર્ભે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સારંગપુર વિસ્તારમાં થયેલી ચોરી કે જે 3 વર્ષ પહેલા થઈ હતી તે ચોરી અંગે પોલીસને જાણ કરી હતી અને તેમાં ફિરોઝ ખાન, રશીદ ખાન પઠાણ અને શોએબ કુરેશી નાઓ ચોર હતા અને તેઓએ ચોરી કરી હતી. તેમજ અન્ય એક વ્યક્તિ પણ તેમાં સામેલ હોવાનું અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી આ બંને ચોર આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી લાવી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરી છે અને તેઓ દ્વારા ક્યાં ક્યાં ચોરી કરવામાં આવી તેની વિગતો કાઢવામાં આવી રહી છે. ઝઘડિયા તાલુકાના ખરસી ગામે ગરીબ પરિવારના ઘરમાં તસ્કરોએ હાથફેરો કરી નાખીને 50,000ના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. ઝઘડિયા તાલુકાના ખરસી ગામે સોના ચાંદીના ઘરેણાના રોકડ રૂપિયાની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. રાત્રિના સમયે ઘરના સભ્યો સૂતા હતા ત્યારે અજાણ્યા ચોર ઇસમો સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા મળી 50,000ની મત્તાની ચોરી કરી અદ્રશ્ય થઈ ગયા હતા. ઝઘડિયા તાલુકાના ખરસી ગામે રહેતા મીરાબેન મંગુભાઈ વસાવા મજૂરી કામ કરી છૂટક ગલ્લો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ ગામમાં લાઇટ ન હોય તેઓના ઘરના આગળનો દરવાજો ખુલ્લો રાખી સૂઈ ગયા હતા. ત્યારે સવારે તેઓ વહેલા ઉઠ્યા ત્યારે મકાનના બીજા રૂમમાં રાખેલી તિજોરી ખુલ્લી હતી. તિજોરીમાં મૂકેલા કપડા બહાર વેરવિખેર પડ્યા હતા. તિજોરીની અંદર ખાનામાં સોના ચાંદીના દાગીના થેલીમાં મૂકેલા હતા તે ગાયબ હતા, જેથી તેમના ઘરમાં નિસબની ચોરી થયાનું જાણ થયું હતું. અજાણ્યા ઇસમો દ્વારા 4 જોડી ચાંદીના સાંકડા, 4 જોડી ચાંદીના છોડા, 3 જોડી ચાંદીની લક્કી, 2 જોડી સોનાના ઝુમ્મર, 2 જોડી સોનાના કાપ, રોકડા રૂપિયા 11,000 મળી કુલ 50,000 રૂપિયાની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મીરાબેન મંગુભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. ઝઘડિયાના ખરસી ગામે લગ્નમાં જબરજસ્તીથી ઘૂસેલા 2 યુવાનોએ પરિવારજનોને ઢીવી નાખતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે.
ઝઘડિયા તાલુકાના ખરજી ગામે લગ્નમાં આમંત્રણ નથી અપાયું હોવા પછી પણ ગામના બે ઇસમો જબરજસ્તીથી લગ્નમાં ઘૂસી ગયા હતા અને એક મહિલા તથા પુરુષને ગાળા ઘરે કરી ધક્કો પાડીને માર માર્યો હતો. ઝઘડિયા તાલુકાના ખરજી ગામે રહેતા હેમલતાબેન માણેકભાઈ વસવાના ઘર કામ કરે છે, જ્યારે તેમના પતિ ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ હેમલતાબેનના નણંદ જાગૃતિબેનનું લગ્ન હતું. લગ્નમાં ખરજી ગામના કિરીટ ઉર્ફે દશરથ તથા જીતુ નામના બે ઇસમો લગ્નમાં આમંત્રણીય હોવા છતાં લગ્નમાં ઘૂસી ગયા હતા. બળજબરીથી લગ્ન ઘૂસેલા ઇસમોને હેમલતાબેનના પતિ માણેકભાઈએ બોચીમાં પકડી રાખી નીચે પાડી દીધા હતા. એ સમયે હેમલતાબેન વચ્ચે પડતા નીચે પડે તેમને પણ માર મારવામાં આવ્યો હતો. અમે મા બેન સમાન ગાણો આપી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી, જેથી હેમલતાબેન વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં કિરીટ ઉર્ફે દશરથ અરવિંદ વસાવા અને જીતુ ગોરધન વસાવા બંને રહેવાસી ખરજી ઝઘડિયાના વિરુદ્ધ મારામારી, ગાળાગાળી સહિત જાનથી મારી નાખવાની ધમકી આપતી ફરિયાદ પોલીસ મથકમાં દાખલ કરાવી છે. અંકલેશ્વરમાં મતદાર યાદી સુધારણાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં લોકો નામ સુધારણા અને નામ નોંધવા માટે ઉમટ્યા હતા. હાલ તો દેશભરમાં મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમાં પણ ગુજરાત રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે હાલ તો આ મામલે ભરૂચ જિલ્લા અને શહેરમાં મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલ્યો હતો. તેમાં અંકલેશ્વર શહેરમાં પણ મતદાર યાદીનો સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. વોર્ડ વિસ્તારમાં હાલ તો લોકો મતદારોમાં પોતાનું મતદાન કરવા માટે નામ છે કે નહીં તેની નોંધણી કરવા માટે ઉમટી રહ્યા છે, જ્યારે કેટલાક ચકાસણી કરવા ઉમટી રહ્યા છે. ત્યારે આજે અંકલેશ્વર શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં મતદારો ઉમટ્યા હતા. તેઓ દ્વારા મતદાર યાદીમાં તપાસ કરવામાં આવી હતી કે તેમનું નામ છે કે નહીં તેમના વોર્ડમાં, તેમજ તેમનું મતદાર યાદીમાં કયા વિસ્તારમાં નામ ઉમેરાયું છે, કયા વિસ્તારમાં કયા નામ કમી થયા છે તેની આજે વિગતો બહાર આવી હતી. હાલ અંકલેશ્વર શહેરમાં સૌથી વધુ યુવાનો દ્વારા મતદાર તરીકે ઉભરી આવ્યા છે. તેઓ મોટી સંખ્યામાં મતદાન કરવા ઉત્સુક હોવાથી, તેઓ 18 વર્ષના થયા હોવાથી તેઓ મતદાન માટે ઉમટ્યા છે અને મતદાન કરવાને માટે તેમણે આજે પોતાની નામ મતદાર યાદીમાં નોંધાવ્યું હતું. આજના મતદાર યાદી સુધારણાના કાર્યક્રમમાં અહીંયા કુલ 5 બૂથ છે. એમાં જે નવા 18 વર્ષથી ઉપરના નવા યુવા મતદારો છે એની ઝુંબેશ મામલતદાર કચેરીમાંથી અમે ઉપાડી છે અને ખૂબ સક્રિય રીતે કામગીરી બધા જ મતદાર વિભાગના BLO કાર્યકરો કરી રહ્યા છે. અને આજે છેલ્લો રવિવાર છે અને આજે તમે જોઈ રહ્યા છો કે ભીડ પણ ઘણી છે. એટલે મામલતદાર કચેરી શ્રી અધિકારીની એટલી જ અમારી નમ્ર વિનંતી છે કે આ નવા મતદારોને પૂરતો સહયોગ આપીને આભારી કરશે. 104 અંકલેશ્વર ઘરખોલ 2 મતદાન મથકના ઈશ્વરભાઈ પટેલ. આજે મતદાન ખાસ સુધારાનો ચોથો અને છેલ્લો રવિવાર 13મી ડિસેમ્બર. બધા લોકોએ આજે જાગૃતિના અભાવે જેટલા 2002 31/12/2002 સુધીના તમામ લોકો ફોર્મ 6 ભરી રહ્યા છે. સુધારા વધારા પણ ચાલે છે. 8 નંબરથી કમી પણ થઈ રહ્યા છે, 7 નંબરથી, અને એક વિભાગમાંથી બીજા વિભાગમાં 8 પરથી લોકો ભરી રહ્યા છે. ઉત્સાહ સારો છે અને કામ સારું થઈ રહ્યું છે. ધન્યવાદ. આમોદ અને ભરૂચ વચ્ચે બનેલા રેલવે બ્રિજ અને ડાયવર્ઝનના રસ્તો એકદમ બિસ્માર અને ખખડધજ બની જતા વાહન ચાલકો અટવાઈ રહ્યા છે. ભરૂચ આમોદ વચ્ચે બનતા રેલવે બ્રિજના ડાયવર્ઝનનો રસ્તો ખખડધજ થતાં લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામ નજીક આમોદથી ભરૂચને જોડતા માર્ગ ઉપર તંત્ર દ્વારા રેલવે બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જે ડાયવર્ઝનનો રસ્તો ખૂબ જ ખખડધજ થતાં લોકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વાર આવ્યો છે. ત્યારે ખખડધજ રસ્તાને કારણે કેટલાક દ્વિચક્રી વાહન ચાલકો સ્લીપ ખાઈ જવાના બનાવો બનવા પામ્યા છે, તેમજ મોટા વાહનો ચાલકો પણ મોટા ખાસ નુકસાન થવાનો વારો આવ્યો છે. ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે રેલવે બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને આ અંગે તંત્ર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વર તાલુકાના નવા ગામની ખાડી નજીકથી 60 વર્ષીય અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. અંકલેશ્વર તાલુકાના નવા ગામની ખાડી નજીક આજે 60 વર્ષીય એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. આ બનાવ સંદર્ભે અંકલેશ્વર GIDC પોલીસને જાણ કરવામાં આવતા અંકલેશ્વર GIDC પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 60 વર્ષીય અજાણ્યા પુરુષની લાશનો કબજો મેળવ્યો હતો. તેનું મોત કેવી રીતે થયું તે જાણવા માટે તેની લાશને PM અર્થે અંકલેશ્વર નગરપાલિકાના PM રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે અંકલેશ્વર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. હાલ તો આજે સવારે 10 કલાક પહેલા મળેલી આ લાશને લઈને આ પુરુષ કોણ છે અને તે ક્યાંથી આવ્યો, તેનું મોત કેવી રીતે થયું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.